જય શ્રી કૃષ્ણ બાપુ. જય શ્રી કૃષ્ણ બેટા. બાપુ, તો હવે તમે મને રજા આપો કે હું શહેરમાં જાઉં અને મારું કામ કરો. હા બેટા, જા શહેરમાં અને ખૂબ પ્રગતિ કર. તું મારી ચિંતા નહીં કરતો બેટા. અને જો એવું લાગે ને તો રોજ મારા ખબર અંતર પૂછતો રહેજે, એટલે મને એમ થશે કે મારો દીકરો મારી પાસે જ છે. હા બાપુ, તમે છે ને એ જરાય ફિકર ન કરો. અને મને તો છે ને તમારા પર ગર્વ થાય છે કે તમે મારા બાપુ છો. તમે મને એટલી આઝાદી આપી કે હું આ ગામ છોડીને શહેર તરફ જઈ શકું. હા બેટા, બાપની તો એવી જ ઈચ્છા હોય ને કે ભલે દીકરાની પ્રગતિ થતી હોય તો ગામડું છોડીને શહેરમાં જાય. અને અત્યારે દરેક માવતરની એ જ ઈચ્છા હોય ને કે દીકરાની પ્રગતિ થાય. હા, પણ બાપુ તમે છે ને જરાય નિરાશ નહીં થતા. હું અવારનવાર તમારા ખબર અંતર પૂછતો રહી અને હંમેશા તમારી હારે જોડાઈને રહી. તમે એમ નહીં સમજતા કે હું શહેરમાં એકવાર જતો રહીને પછી તમને ભૂલી જાય. હંમેશા તમને યાદ પણ રાખી અને જો એવો મોકો આવશે ને તો ગામડે પાછો આવતો રહે અથવા તમને શહેરમાં બોલાવી લઈ. તારી વાત સાચી છે બેટા, પણ મને તો એ વાતનો ગમ છે કે ઘણા છોકરાઓ ગામડા છોડીને શહેરમાં જાય છે ને પછી માવતર સામું જોતા નથી. એટલે બેટા, તને તો ખબર જ છે ને કે તારી સિવાય મારું આ દુનિયામાં કોઈ નથી. તો પછી હા બાપુ, મને હંધી ખબર છે કે તમારે મારી સિવાય આગળ પાછળ બીજું કોઈ નથી. અને મને મારા બાપુ બહુ જ વાલા છે. એટલે એને ભૂલવાનો તો કોઈ દી સવાલ જ નથી ઊભો થતો. જો બેટા, તારી વાત સાચી છે. તું કે મને મારા બાપુ બહુ વાલા છે, અને અત્યારે છે ને દીકરાને પાંખો આવે અને જાતે ઉડવા મળે ને તો પછી પાછું વાળું નથી જોતા કે માવતરનું શું થશે એમ. પણ બાપુ, હું છે ને તમારો ડાયો અને સંસ્કારી દીકરો છું. હું ઉડીશ કરો પણ હારે તમને લેતો જાય. હા, મારી પ્રગતિમાં તમારો પૂરેપૂરો ફાળો છે, કારણ કે તમે મને પૂરેપૂરું યોગદાન આપ્યું છે. હંમેશા મારો ખંભો ઠપકારીને કીધું છે કે દીકરા, તારે ગમે ત્યારે તારા બાપની જરૂર પડે ને તો મૂંઝાતો નહીં. તારો બાપ તારી હારે છે, તારો પડસાયો બનીને ઊભો છે. અને હું તો ભાગ્યશાળી છું કે તમે મારા બાપુ છો. ગર્વથી કોઈને કહી શકું કે તમે મારા બાપ છો. સારું બેટા, તો પછી હવે જા. તારી બસનો ટાઈમ થઈ ગયો છે બેટા. વધારે તો મારાથી કંઈ બોલાતું નથી હવે. હા બાપુ. હાલ બેટા, હું તને મૂકવા આવું બસ હવે. હાલો. હા. હું મોઢું સડાવીને બેઠી છો. સમજાવીને થાકી, પણ તારા ભેજામાં ઉતરતું નથી. પડી છે ઓલા રામલાની વાંહે તે. રામલો ગયો તેલ લગાવવા, ભૂલી જાય ને. એટલી સારી જગ્યાએ તારું હક પણ કર્યું અને તને ગમતું નથી. તમને બધાને ખબર જ છે કે તમે છે ને આ બળજબરીથી મારું હક પણ કર્યું છે, અને હું એ હક પણ માનતી નથી. એટલે તમે બધા જેટલું જલ્દી સમજો ને એટલી સારી વાત છે. અમે છે ને તારા વડીલ છીએ. તારું સારું હું ખોટું એ અમને વધારે ખબર હોય તારા કરતા. લ્યો, પ્રેમમાં પડી ગયા. પ્રેમમાં છે ને જોઈને વિચારીને પડીશું, કઈ આમ નામ નથી પડી. એટલે એવું બધું બોલવાની જરૂર નથી. હા, તને એમ કે મુખીનું ઘર છે એટલે ન્યા હું રાજ કરીશ એમ. એ ભૂલી જાજે હો. પૈસાવાળાને ન્યા રાજ ન કરાતું હોય, તને નોકરાણી કરીને રાખશે. હું છે ને કઈ પૈસા ટકો જોઈને પ્રેમમાં નહોતી પડી, માણસ જોઈને પડી હતી. માણસ જોઈને પડી હતી. આટલા વર્ષનો અમારો પ્રેમ તને યાદ ન આવ્યો, અને ઓલા 2 વખત ઓલા હું તારી હારે સારી રીતે વાત કરી લીધી, તું પ્રેમમાં પડી ગઈ કા? અને એમ નહીં, તમે આ જમીન વેચવા હાટું હસોડી દીકરી દઈ દો છો દલાલી હાટું, એનું કાંઈ નહીં.
એમ નથી કહેતી દલાલી હાટું થઈને અમે બધુંય વિચારીને કરતા હોઈએ. એ જમીન વેચે છે ને એમાંથી એને કેટલું મળે છે ખબર છે? એ આ તારા મુખીના ઘરે મળે ને એના કરતાંય ઝાઝુ એ રળતો હોય. હવે ભાઈ તમે રેવા દ્યો ને બા. આ તમે ને ભાઈ બી ભેગા થઈને શું કરવા માંગો છો ને મને બધી ખબર છે, એટલે મને સમજાવોમાં. હા, અમારા બેવ કરતાં તું મોટી થઈ ગઈ કા? મોટી નથી થઈ, ભલે ઉંમરમાં મોટી ન હોય પણ બુદ્ધિમાં તો ઘણી મોટી છું. હા, અને અમે બંને બુદ્ધુ છીએ કે તારું અમે સારું વિચારીએ છે. આવા દે તાર ભાઈને. તે ભાઈ આવશે તો શું કરી લે? ઈજ જે હું કરું છું. અને હવે છે ને એ રામલાલ નામ આપણા ઘરમાં લેવાનું નથી. તારું જે હક પણ કર્યું છે ને બસ ત્યાં હવે આવરો જાવરો કરવાનો છે તારો. એ રામનું નામ તો લેવા હે, હું પહેલા જ કહી દઉં છું. અને હું રામ હારે જ લગ્ન કરવાની છું, બાકી કોઈ હારે કરવાની નથી. હા, હું માંડ્યું છે આ બધું? હે? હા, રામ હારે લગ્ન કરવાની છું એટલે હું? અને તું આ બનાવીલાલના ફોન કેમ નથી ઉપાડતી? મારે એને વાત નથી કરવી એટલે. કાં વાત નથી કરવી? હા, તારું એને હક પણ થઈ ગયું છે. અને હક પણ છે ને અમારી મરજીથી થયું છે, સમજાણું તને? એટલે જ તમારી મરજીથી હક પણ થયું છે ને એટલે જ મારે એની હારે વાત નથી કરવી. જો મારી મરજીથી થયું હોત ને તો હું કરત. જો હા, મારી વાત છે ને તું કાન ખોલીને સાંભળી લેજે. હા, જે અમે કહી છે ને એટલું જ તારે કરવાનું છે. અને બા, હા છે ને હા ઘરની આબરૂ ઉપર ડાઘ લગાડવા બેઠી છે. તને ભાન પડે છે? હા, તારું હક પણ બીજા હારે થઈ ગયું છે અને તું બીજા કોઈને પ્રેમ કરે છે. તમને ખબર જ હતી ને કે હું કોઈને પ્રેમ કરું છું, પણ તમે લોકોએ બળજબરીથી મારી હગાઈ બીજી જગ્યાએ કરાવી દીધી. એટલે નામ હું નથી ડૂબાડતી, તમે મારી જિંદગી ડૂબાડવા બેઠા છો. એટલે? આ મારો ભાઈ અને મારી માં થઈને મારી જિંદગી છે ને હાવ ધૂળ કરી નાખી છે. એટલે તું કે એ અમારે કરવાનું અને તું કે અહીંયા તારું હક પણ કરવાનું એમ? જો મારી વાત કાન ખોલીને સાંભળી લે. એ રામલા અરે તારા લગ્ન આજે નહીં થાય ને કાલે નહીં થાય, યાદ રાખી લેજે. એટલે આ સપના જોવાનું બધું બંધ કરી દેજે. હા, તો તમે એ વાત કાન ખોલીને સાંભળી લ્યો કે ઓલો દેવેન છે ને એની હારે હું આજે લગ્ન નહીં કરું ને કાલે નહીં કરું. કેમ નથી કરતી નહીં હું જોઉં છું. હા, લાગે છે આ પાણી હવે માથા ઉપરથી જાય છે. આના માટે છે ને મારે જ કંઈક કરવું પડશે. હા, હવે માથા ફરેલ થઈ ગઈ છે. એટલે છે ને તું બોલવામાં ધ્યાન રાખજે મારી સામે. હા, જો મારો મગજ હટી ગયો ને તો હારા વાત નહીં રહે. મેં તમને પહેલાંય કીધું હતું ને અત્યારે કહી દઉં છું કે આ દેવેન હારે તમે મારી હગાઈ કરાવડાવી છે ને એ બહુ ખોટું કર્યું છે. અને એટલે જ હું એની હારે વાતે નથી કરતી. મને એ માણસ જ નથી ગમતું. આવા દલાલીઓ મને જરાય નથી ગમતા. અને તને ખબર છે ને કે રામલો અહીંયા છે નહીં, એ તો શહેરમાં વયો ગયો છે. કોણ જાણે એ તારી દેખરેખ રાખે ન રાખે કોને ખબર. અને શહેરમાં માણસ જાય ને એ કોઈ સારું ન રહે. મને રામ ઉપર પૂરેપૂરો વિશ્વાસ છે. હમ એ મને ક્યારેય નહીં ભૂલે. હા હા, તો તમારા લીધે એને બિચારાને ગામ છોડીને જવું પડ્યું. હા, અમારે લીધે કા? આ તને તારી મા ઉપર ને તારા ભાઈ પર એટલો ભરોસો નથી જેટલો ઓલા 2 વખતની મુલાકાતમાં તને એના પર ભરોસો બેહી ગયો. ગમે એમ ને તો એ હારો માણસ છે, અને હારો માણસ છે ને એટલે જ મેં એની હારે પ્રેમ કર્યો છે. બસ બંધ કરી દે તારો બકવાસા અને જા સાની મની અંદર. આનું કંઈક કરવું જોઈએ હો. બા, એનું છે ને સારી રીતે બધું કરી નાખે અને મને ખબર છે એનું શું કરવું છે મારે. અરે બનેવીલાલ, રામ રામ. કેમ છે રાજભાઈ? અરે મજા. તમે ક્યાં હતા? હે હા, તમારી કે દુનો હું રાહ જોઉં છું. મને ખબર છે રાજભાઈ, મારે તો તમારે ફોન ન કરી દેવાય મને યાર. અરે પણ આ ફોન મારે કરવો હતો, પણ આ છે ને હા તમારો હા નંબર મારાથી નીકળી ગયો. હું ફોન કરું તમે મને કહો. અરે એવું વિચારવાનું ન હોય, ગમે ત્યારે ફોન કરી દેવાનો. અને એમાં એવું તમે વિચાર્યા કરશો ને મારે આ નોકરીના હિસાબે મારે કાંઈ ધડો ન હોય મારો. અરે બનેવીલાલ, હા તમે કહો છો કે તમારો ધડો ન હોય તો તમારો ધડો છે, મારો ધડો કોણ કરશે? હા તમે કંઈક ગોઠવો ને, હું થાકી ગયો છું હવે. હું તમને એ બધું ગોઠવી દઈશ, પણ તમે એ એક વસ્તુ કરો, ઓલી જમીનનું હવે જે કાંઈ કરવાનું હોય ને એ હવે જેમ બને એમ જલ્દી પતાવો. કારણ કે એમાં હે ને હું નહીંતર હે ને બીજાને કહીને તો ખોટું આપણું જાય નહીં કરતાં તમે આપણા જુઓ તો આપણને હું તમને કહી દઉં. હા એ વાત સાચી, તમે મારા બનેવી છો, તમે મારું સારું વિચારો છો, પણ આ મારો બેટો મુખી, હા મુખી છે ને જ્યાં સુધી છે ને ત્યાં મારું હરિયા પાર પડવા જ નથી દેતો મારો બેટો. જ્યાં હોય ને આડા પગ કરે છે. જ્યાં સુધી આ મુખી ગામમાં છે ને ત્યાં સુધી મન નથી લાગતું કે આપણું ભેગું થાય. આનો મારે કંઈક રસ્તો કરવો પડશે. હા તમે જ મને કંઈક સારો કંઈક આમ રસ્તો બતાવો. શું કરું? મેં તમને ઓલી જમીનનું તો કીધું હતું તમને. હવે તો તમે યાર કંઈક એમાં ધ્યાન આપો કંઈક. હવે આપણે જે અત્યારે રાતોરાત હું તમને છે ને એમાં લાખોપતિ બનવાનો તમારી પાસે ટાઈમ છે. પછી એમાં ટાઈમ વયો જાય ને પછી કાંઈ હું કાંઈ નહીં કરી શકું અત્યારે. તમને ખબર છે? એ વાત તમારી સાચી. હા મારો બેટો હું લાખોપતિ બની જાઉં.
હા મારા બનેવી થઈને મને કેટલો સપોર્ટ કરે છે હે પણ મારો બેટો મુખીડો આ મુખીને તો ગળાફી દબી દઉં ને એમ થાય છે મને હેરાન પરેશાન કરી દીધો છે જ્યાં હોય ને આડું આવે છે એ જમીન તો મારા આપણા હાથમાં જ આવી જાય એમ છે પણ આ મુખીએ હું પાંગરા ભરાવવાની મને કાંઈ ખબર પડતી નથી આનું કાંઈક કરવું પડશે મારે હો. એનું બધું થઈ ગયું, એનો છોકરો અત્યારે વયો ગયો કે નહીં? એટલે હા તો પછી હા એનો છોકરો હોઈ ગયો શહેરમાં હો. હવે કેદી પાછો હોય મારો રામ જાણે. એ હવે આવવાનો જ નથી. હવે એને મેં પૂરેપૂરો બહાર જ મોકલી દીધો છે. હું વાત સમજ્યા કરો? તમે? હા હા એમ. હા હા તમે સારું કામ કર્યું લ્યો. આ રસ્તામાંથી એક કાંટો તમે દૂર કરી દીધો. હા બીજો કાંટો છે ને મુખી. હા એને કેમ દૂર કરવો ને એનો કંઈક વિચાર કરવો પડશે મારે. એ બધું થઈ જાય અને તમે હવે જમીનનું જે કાંઈ થતું હોય ને તમે કરો હવે. કારણ કે આમાં પછી હે ને હવે કાંઈ બહુ બધું એમાં પછી પડવા જેવું છે નહીં. હવે બધું હે ને પતાવટ કરી નખાય અને આમાં હે ને જેમ બને ને એમ તમે વહેલા પતાવટ કરો તો એ વધારે સારું પડશે. હા હા એમ કાંઈ વાંધો નહીં બને એવા બધા મુખી બુખીથી બીવાનું નહીં. હું બેઠો છું તમારી વાહે. તમારે કાંઈ ચિંતા નહીં કરવાની. એમ હા એમ. હા તો કાંઈ વાંધો નહીં. હા બસ એમ. ગમે ત્યારે કાંઈ પણ કામ અટવાય એટલે મને ફોન કરી દેવાનો. હા હા કાંઈ વાંધો નહીં. તમે જુઓ હવે મારો ખેલ અને છે ને હવે કાંઈ પણ થાય ને કાંઈ આડાવાળો થાય ને મોકલે તમને ફોન કરી. હા તમે કામ કરો પહેલાં તમારો નંબર છે ને મને આપો તો હું સેવ કરી લઉં. ઉભા રહ્યો, લાવો હું લખી દઉં. અરે હું બોલું ને તમે લખો. હા જોઈ લ્યો. ઉભે રહો પહેલાં છે ને હું સેવ કરી નાખું. બનેવીલાલ હા થઈ જાય લ્યો. હા. હવે હું તમને ફોન કરી ગમે ત્યારે બરાબર. એટલે તમે છે ને આ જેમ બને એમ છે ને જલ્દી મારી પાસે આવજો. હું તમને બોલાવું એટલે આ જમીનનું કાંઈક હું આનો રસ્તો કાઢું છું બરાબર. હા બસ એમ. હા તો હવે હાલો તો હું થોડું કામ છે બતાવો તમે જાઓ. હા, તે. હાલો હા બનેવી લાલે રસ્તો સારો બતાવ્યો. આ ઓલાનો છોકરો વયો ગયો છે અને હા મુખી એકલો થઈ ગયો છે. પણ મારો બધો 1.5 ફૂટ મુખી છે ને બહુ હોશિયાર છે. એને કેમ શિફ્ટીમાં લેવો નહીં મારે કંઈક વિચારવું તો પડશે. તો નકર આ કરોડપતિ બનવાનું સપનું છે ને મારું સપનું જ રહી જવાનું છે. આનું કંઈક વિચારવું પડશે મારે. લાગે આખી જિંદગી છે ને હા ખેતરમાં ઢળડા જ કરવાના છે. હા મારો બેટો મુખી માની જાય ને તો સારું. તો કંઈક પૈસા આવી જાય પણ આ સમજાતું નથી હું કરવું એ મુખી બાપા આવો આ ધન ઘડી ધન ભાઈ અમારી વાડીમાં. હા બધું કાં નીકળ્યા? બસ આ ઓલા માવલાની વાડી જતો હતો. હા હું તમને શું કહું છું હા ઓલું જમીનનું મેં તમને વાત કરી એનું કંઈક કરો ને. હા હું તમને હાસવું કહું હો. હા ગામડામાં કાંઈ નથી પડ્યું. આ છોકરો શહેરમાં વહી ગયો છે ને હે હા તો પછી વાહો મેં વૈયા જાઉં ને હું ગામમાં ભળી ગયા છો તમે. અરે જે છે એ ગામડામાં જ છે ભાઈ, તને ન ખબર હોય. અરે આ વાતું છે. હા શહેરમાં જાઓ. હા જો હા ઓલા કાળુભાઈનો ડમલો એ શહેરમાં વહી ગયો. હે હા તમારો રામ એ શહેરમાં વહી ગયો. હા કેટલા છોકરા આપણા શહેરમાં ગયા છે. આ તો હું ભણ્યો નથી નકર હું છે ને શહેર ભેળો થઈ જાય. હાસું કહો. હા હું તમને હાસું કહું આ જમીન વેચી નાખો હે એમાં રૂપિયા આવશે સારા અને છોકરા ભેગા શહેરમાં વહી જાવ એટલે શાંતિ થઈ જાય આમ જીવને. જો ભાઈ તું છે ને મને સલાહ આપવાનું બંધ કર. કારણ કે મારે આ જમીન વેચવાનું કહે છે. અરે આ જમીન તો છે ને ખેડૂતની માં હોય છે. એટલે મહેરબાની કરીને મને ક્યારેય જમીન વેચવાની વાત નહીં કરતો. અરે હું તમને શું કહું છું. હા મારા બનેવીલાલ છે ને હા એને હંધી જમીન લેવાનું નક્કી કર્યું છે. હે હા જમીન તમે એની વેચી નાખો ને આમ તો દલાલી આવશે. આપણે 2 રૂપિયાવાળા થઈ જાવ. દલાલી? હા મારે ફોન આવ્યો હોય જરાક જોઈ લો ખાલી. હો તમે તો એક જ મિનિટ હો તમારે ખાલી આમાં શું કહેવાય કે આ બધું જોવું પડે આમાં પાછું આપણે હલવાઈ દઈ ક્યારેક ને. મારા બનેવીલાલ છે ને એ હા પછી કહી દીધું પછી વળી. જો દલાલી ખાવાનો શોખ મને નથી. તને દલાલી મળતી હોય તો ખા. બાકી આ જમીન તો છે ને હું મારી તો નહીં પણ ગામનાની પણ કોઈની નહીં વેચાતો. બરાબર? અરે કેવી વાત કરો છો. આમ જો હા જમીનના મોં માંગ્યા રૂપિયા આપે છે તમે સમજતા નથી. હવે આ માથે ધોળા આવ્યા તમે કંઈક સમજો ને. હું હાસું કહું છું. આ હું તમારું ભલું હોઈશું એટલો નકર મારે શું લેવા દેવા જમીન તમને કહેવાનું. મારા વિશે તારે ભલું વિચારવાની કાંઈ જરૂર નથી. એટલે તું જે રસ્તે જાતો હોય અને જે કરતો હોય ને એ કર. બાકી મને મફતમાં સલાહ આપવાનું રહેવા દે. અરે મુખી બાપા તમે તો કોઈ વાતમાં સમજતા નથી. હા તમને તેમ જ લાગે કે હું તમારો દુશ્મન છું. અરે તમારો હિતેશ છું. હે હા રામ તમારો રામ મારો ભાઈબંધ. હે હા એટલે મને તમારું દાજે. બાકી મારે હું તમને કહેવાનું જમીન વેચો. આ તો મોં માંગ્યા મારા બનેવેલા રૂપિયા આપે છે ને એટલે તમને કહું છું. જો મારા રામ જેટલી તારામાં બુદ્ધિ હોત ને તો આજે તું પણ શહેરમાં જ હોત. પણ તારે બસ અહીંથી લઈને આયા ને અહીંથી લઈને આયા બધાનું પથ્થારી જ ફેરવવાના ધંધા કરે છો. એટલે તું ન્યા જ રહ્યો અને જે છોકરા સારું કામ કરે છે ને
એ બધા શહેરમાં વૈયા ગયા હા જો મુખી બાપા તમે ખોટું બોલી રહ્યો, વધારે પડતું બોલો છો. હા હું આઈનું અહીંયા કરું એટલે મેં કોઈના કાંઈ હરામના રૂપિયા નથી લઈ લીધા. હા તો મહેનતના રૂપિયા લઉં છું, કામ કરીને બધા પાસે માગું છું, કે એમને નથી માગતો. છે તો પછી મને શું સલાહ દેવાની જરૂર છે તારે? હવે આ તમે મારી ઉપર રાડ્યું નાખી ધમકી મારવાથી કાંઈ ફેર નહીં પડી જાય. આ તો તમને કહું છું કે તમારી જમીનના મોં માંજ્યા રૂપિયા આવે એટલે, નકર મારે શું લેવા દેવા હે ભાઈ? મારે ભૂખ નથી, અને તને દલાલીની ભૂખ હોય ને તો દલાલી કર્યા કર, બાકી મને રહેવા દે. હા જુઓ મુખી બાપા, હા તમે તો છે ને આમ ખોટું માની જાય. હું તમને શું કહું? હા હું તમને પ્રેમથી સમજાવું. હા જુઓ મારી વાત સાંભળો. હા તમારો રામ શહેરમાં ગયો, હે હવે શહેરમાં એને સારી નોકરી મળી જાય, જે મળી જાય ત્યાં રહે તો લગ્ન શહેરની છોકરી હારે થાય, હે તો એ શહેરમાં જ વસી જવાનો છે. તો પછી તમે અહીંયા રહીને શું કરશો? તમારી રીતે આ એકલા ક્યાં સુધી જિંદગી કાઢવાની? હા તમારે એને હારે રહેવા નહીં જવું પડે. હા હું એટલે તમને કહું છું. પછી જો આ લક્ષ્મી સાઈનલો કરવા આવે ને તો મોઢું ધોવા ન જવાય. હું તો તમને એમ કહું, હાસું કહો. જો ભાઈ તું છે ને કોઈક બીજું ઘર લે ને, બાકી મને સલાહ દેવાનું રહેવા દે. મારા ધોળા કાંઈ અમથા નથી થયા. કોણ કોના માટે કેવું વિચારે છે ને એ હું બધું સમજું છું, કે તારા મનમાં શું છે, એટલે તું મને સલાહ આપે છો. હા તમને તો એવું જ લાગશે. હા કાંઈ વાંધો નહીં મુખી બાપા, કાંઈ વાંધો નહીં. હા તમે જાઓ, તમે કામ હોય ને જાઓ. હા તો હવે બીજા કોઈને મળવું હોય ને તો એને વાળી જજે બીજાને, બાકી હવે મારી ઝપટે ક્યારેય નહીં ચડતો. હવે બેટા બહુ ડાયો મારા દીકરો. મારો બેટો એકનો બે થતો જ નથી. હાયલો આવે, મોજડી પહેરી, સફારી પહેરીને માથે પાછો બંડી નાખી. એની ડોહી જમીનના ભાવ બમણા આવે છે. એને છે ને એ જમીન વેચે તો હું લાખો પતિ થઈ જાઉં, પણ આ મુખીડાનું કાંઈ કરવું પડશે. જો આ જમીન વેચવા નહીં દઈ ને તો મારો મેળ નહીં પડે. કાંઈક તો રસ્તો કરવો જ પડશે, કરવો જ પડશે. હાલ તો હે માં ભગવતી રાંદલ, હજી કેટલાય કામ પડ્યા છે ઘરના. દઈશ નથી હુસતી આજ તો. સવારમાં કોનું મોઢું જોવાઈ ગયું ને એ ખબર નથી. જય શ્રી કૃષ્ણ બેન. જય શ્રી કૃષ્ણ ભાઈ, આવો આવો, બેહો બેહો. આ નીકળ્યો તો એટલે મેં કીધું આ બેનની ઘરે જતો આવું. ઠીક, સારું. હા તબિયત પાણી તો સારા છે ને તમારા? હા હા બહુ સારા છે. તમને કેમ છે? બસ મને સારું છે. પણ આ અચાનક કેમ આ બાજુ નીકળ્યા? આ રાજભાઈ જોને કાંઈ ધ્યાન જ નથી દેતા. હવે મેં એને કેટલી વાર કીધું કે આમાં તમે ધ્યાન આપો, આ જમીનની અંદર ધ્યાન આપો, પણ એ ધ્યાન જ નથી આપતો. તો મારે શું કરવું હવે? એટલે હું તમારી ત્યાં આવ્યો. મેં કીધું લે બેનને કંઈક કહી તો કંઈક થાય તો કંઈક થાય. તમારી વાત સાચી છે, પણ મને કહીએ શું ફાયદો થવાનો છે? કઈ ફાયદો થવાનો? એક તાસ જોવાની આ મુખીનો ત્રાસ કેટલો છે, અને ગામમાં તો હંધાઈનું પાછા હાર જ કરે છે. એમાં રાજે બિસારા શું કરે? એનોય શું વાક છે? પણ આપણે કંઈક કરવું હોય તો આપણે કંઈક કરવું તો પડશે જ ને, આજે નહીં તો કાલે. હા હું તમને શું કહેતી હતી કે તમે છે ને આ તમારું હક પણ તો થઈ ગયું છે મારા નણંદારે, તો આ ઝટ તમે વહેલા હાર લગ્ન કરીને લઈને વહી જાવ ને એને. આ વાત બધી હાચી છે, પણ આ ઓલી સંધ્યા છે કઈ જગ્યાએ? એ અંદર કામ દેખાતી કરતા નથી? હશે, એ અંદર કામ કરતા હશે. હમણાં બોલાવું. એ સંધ્યાબેન, હા હા મેં ભાડા માર્યા. એ સંધ્યાબેન, હા મહેમાન આવ્યા, એ જો તો પાણીનો ગ્લાસ ભરીને. શું છે ભાભી, કોણ આવ્યું છે? હા સોવો, અને પાણીનો ગ્લાસ કાં ન લાવ્યા? હું કામ કરતી હતી એટલે ન લઈ. હા જોવો આ નણંદોઈ આવ્યા છે મારા. હા તો હા કોક મહેમાન આવ્યું હોય તો પ્રેમથી બોલાવાય એને, આવકારો દેવાય મીઠો. હે તમને એટલો બધો પ્રેમ આવતો હોય ને તો તમે બોલાવો, બાકી મારે નથી બોલાવવા કોઈને. જો બેન, હું લગ્ન છે ને એક શરતે કરીશ. આ ગામની જમીન જો વેચવાની હોય ને તો જ હું લગ્ન કરીશ. કારણ કે આમાં ફાયદો મારો નથી, રાજભાઈનો છે. અને રાજભાઈ આવે તો એને કહી દેજો કે આવી રીતના કીધું છે. આવી રીતે જોતો આ જમીનના સોદા કરે છે એવા વ્યક્તિ અરે મારું પરિણેતર કરાવવું છે. હા તમે બધા ગાંડા થયા છો હાવ. પણ વાંધો શું છે? હા કેવા હારા છે જોવો, દેખાવડા, 5 હાથ પૂરા, અને જમીનનો સોદો તો એનું કામ જ ઈ છે. દેખાવડા 5 હાથ પુરાવા મારે હું ધોઈ પીવા છે? જેનો સ્વભાવ જ સારો નથી અને મારે શું કરવા? સંધ્યાબેન આવું ના બોલાય. હા તમારું હક પણ થયું છે, આ તમારા થનાર ધણી છે. હું એને કાંઈ મારા ધણી બણી માનતી નથી અને મારે આ હક પણ રાખવું નથી. આ હક પણ તને મંજૂર હોય કે ન હોય, તું મારી પરિણેતર જ છો. તારે મગજમાં રાખવું હોય તો રાખજે, બાકી કાંઈ વાંધો નહીં. અને બેન તમે રાજભાઈને કહી દેજો કે આવી રીતના કહીને ગયા છે. હા હા તમે છે ને આ સંધ્યાબેનની કોઈ વાતને મગજમાં ન લેતા. એ થાયકા પાયકા છે ને એટલે એવું બોલે છે. ના ના હો, હું કાંઈ થાય કે પૈકી નથી.
હું તો પૂરેપૂરા હોશમાં જ તમને જે વાત કરું છું ને એ બધી અત્યારે જે બોલું છું ને એ પૂરેપૂરા હોશમાં બોલું છું. હવે તો જો હું આ ગામની જમીને લઈશ અને તારી આ લગ્ન કરીશ. હું હવે જાઉં છું બેન. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. સંધ્યાબેન હું તમે પણ હવે હા મહેમાન આવ્યો હોય ને આવો જવાબ દેવાય એને. અને કોને નોતરાતા અહીંયા ખબર છે કે મને નથી ગમતું ઈ માણા તોય તમે બધા આવીને એને નોતરીને જાવ છો તે. પણ તમારું હક પણ થઈ ગયું છે, તમારા લગ્ન થવાના છે અહીંયા તમને ખબર છે ને. લગ્ન થવાના છે એટલે મારું હક પણ ભલે થયું હોય બાકી હું એની હારે લગ્ન નથી કરવાની. હા તમે જેને પ્રેમ કરો છો ને એ તમારા ભાઈ કાંઈ માનવાનું નથી અને તમને ખબર જ છે કે તમારા લગ્ન એની હારે નથી થવા દેવાના. તો હવે એ જીદને મેલી દો ને. આ કેટલો વખત વયો ગયો છે. હા તમને એટલું નથી સમજાતું કે ઈ માણા મને ફોન કરે છે તો હું એના ફોન નથી ઉપાડતી એની હારે હરખી વાત નથી કરતી. ઈ આવે તો હું મોઢું ફેરવીને ઊભી રહી જાઉં છું તોય તમને કોઈના બુદ્ધિ જેવો સાટો નથી કે હજી તમે મારા લગ્ન કરાવવાની વાત કરો છો. હું તો હંધુય સમજુ છું પણ આ તમારા ભાઈને ને બાને કોણ સમજાવશે? એ કોઈનું માનશે? આ તમને ખબર છે ને આ બાનો સ્વભાવ કેવો સીધીલો છે. આ મને ખબર છે કે તમે એના ફોન નથી ઉપાડતા કંઈ નથી ઉપાડતા પણ પણીને તમારે ત્યાં જ જવાનું છે ને એટલે આજે નહીં તો કાલે તમારે એને અપનાવવા તો પડશે જ. બાનો સ્વભાવ જીદ્દીલો હોય ને તો હું એની દીકરી છું. હું આજે લગ્ન નહીં કરું ને કાલે નહીં કરું અને મારે તમારે કોઈની આઈ છે ને ખોટી લમણાજી કરવી જ નથી. જે કામ કરતી હતી ને કરવા દો મને. પણ મારી વાત તો સાંભળો સંધ્યાબેન તમે. બા હવે તો આ સંધ્યાબેનનું શું કરવું ને એ જ ખબર નથી પડતી. આ દેવેન કુમાર આવ્યા હતા કેટલું સંધ્યાબેન એને બોલ્યા. એની હિંમત કેમ થઈ? એ જ વાત છે. હા દેવેન કુમાર કેટલા ફોન કરે છે એના ફોન નથી ઉપાડતા અને મોટા મોટું કહી દીધું એને તો શું? કે હું તમારી લગ્ન આજે નહીં કરું ને કાલે નહીં કરું. તમે મને ગમતા જ નથી. આ હક પણ મારે રાખવું જ નથી કે. એને જમાઈને આવું કહી દીધું? હા તો જમાઈ કાંઈ બોલ્યા? અરે એ તો ખિસમાં વૈયા ગયા ના બોલવાનું બોલીને. અરે આ છોકરીની આડો ડાય હવે દિવસે ને દિવસે વધતી જાય છે. મારે કાંઈક કરવું જ પડશે. એ જ વાત છે. હા તો ઘણો કે આ સમય હારા છે એટલે વાંધો ન આવ્યો. એણે હક પણ તોડ્યું નહીં. બાકી બીજું કોઈ મને ખબર પડે તો આવી હક પણ તૂટી જાય કે નહીં? એટલે હક પણ તૂટે કે ન તૂટે પણ આવું કહે તો એને દુઃખ તો થાય કે નહીં? એ જ વાત છે. આ તો બિચારા જમાએ કંઈ મગજમાં લીધું નહીં અને ચોખ્ખું કહીને ગયા કે તને સ્વીકાર હોય કે ના હોય તારું ને મારું હક પણ થઈ ગયું છે ને તારા મારા લગ્ન પણ થવાના છે. તોય સંધ્યાબેન કેટલું બોલ્યા એની હામું. સંધ્યાએ પછી હા પાડી કે ના પાડી? ના પાડી. ચોખ્ખું કહી દીધું કે તારી યાર તો લગ્ન હું આજે નહીં કરું ને કાલે નહીં કરું. અરે માડી જમાઈને એમ કહેવાય? આ તો ઠીક છે પછી આપણે એના લગ્ન તો એની હારે જ કરવાના છીએ અને આ હારે જાય પછી એને હખેથી રહેવા દે. આ બધું યાદ કરાવીને એને મેણા માર્યા કરશે. બસ સંધ્યાબેન તો એમ જ કહે છે એ કે આ તો જમીનની લેવેચ કરે રૂપિયા ખાય છે એ કે દલાલ છે મોટો. હવે આ સંધ્યાબેનને કોણ સમજાવે કે આ જમીનને રૂપિયા ખાય છે ને એમાં જ સારું છે અને એના મનમાં તો છે ને ઓલો રામલો જ વહી ગયેલો છે મુખી બાપાનો દીકરો. પણ એને ખબર નથી આ જમીનનો ધંધો કરવો ને એ એક સારામાં સારો ધંધો છે અને એમાંથી કેટલું સારું હું થયું હેની વાત કરો છો તમે બે? હા તમારા લાડકા બેન. હું કર્યું એને? એ જમાઈ આવ્યા હતા આજે હા તો સંધ્યાએ તો એની હારે કેવું વર્તન કર્યું. ન બોલવાનું બોલી તારી હારે હું લગ્ન નહીં કરું આજે નહીં કરું ને કાલે નહીં કરું. અરે બા હા ને છે ને આ છોડીને સમજાવીને મારા જીભના ડૂસા વળી ગયા છે. હા જો એ માની જાય ને તો આપણું કામ થઈ જાય એમ છે. હા રૂપિયા રમી એમ છે રૂપિયા. હે બા હા તમે વડીલ છો આ ઘરના તમે સમજાવો ને કંઈક. આ સંધ્યાબેન તમારું માને ને સમજે તો. મારે એમ ન સમજાવી. હું એને લઈને મુખીની પાસે જાય અને એને લાલચ આપીશ એટલે પછી છે ને એ માની જાય. ક્યાં જવાની? હા તે હા મુખી છે ને એ સંધ્યાની વાત માન છે કારણ કે એ છે ને એને બહુ લાડકી છે. હા મને વાત જાણવા મળી છે એટલે તમે સંધ્યાને લઈને મુખી પાસે જાજો અને એને ફોહલાવજો એટલે આ બધી વાત છે ને આપણી થાળે પડી જાય. હા જો એકવાર આ જમીનનો સોદો થઈ જાય ને તો આપણે છે ને રૂપિયા છે કાંઈ ઘટે એમ નથી. પણ આ મુખીડો માને ને તો હે છે ને એ સંધ્યાબેનનું માનશે મને ખબર છે. એ સંધ્યાબેનનું એક પણ બોલેલું વેણ છે ને ટાળશે નહીં. હા મેં સંધ્યાબેન તો એની લાડકી દીકરી છે. હા સંધ્યા એને બહુ ગમે છે. એના રામલાને પ્રેમ કરે છે ને એટલે સંધ્યા જે કહે ને એ માનશે અને આને અહીંયાથી પોપટની જેમ પઢાવીને લઈ જઈશ કે ત્યાં હું બોલવાનું છે ને કેટલું બોલવાનું છે. હા એનો જ આપણે છે ને બા ફાયદો ઉપાડી લેવો. હવે છે ને મને લાગે છે આ ઘી છે ને સીધી આંગળીથી નીકળે એમ નથી એટલે આંગળીને વાકી કરવી જ પડશે આપણે. તારી વાત 100% છે. હા હાસું કહું ને તો આ છોકરી છે ને આમ આપણા ઓલામાં આવશે નહીં. આને કંઈક પટાવીને ફોહલાવીને આપણે આ કામ કઢાવવું પડશે. બાકી તો છે ને આપણી હંધી બાજી બગડી જાય એમ છે. હા કુમાર મને મળ્યા હતા
મને કહેતા તમે જમીનનું જટ કરો, નકર છે ને આમને બાકી જિંદગી ઢળા જ કરવાના રહે. હે હા જો એક એક કરતાં બધા છોકરા શહેરમાં વ્યાજ આવવા મળ્યા, રૂપિયાવાળા થવા મળ્યા, અને તમે રહી જાઓ ભિખારીના ભિખારી. હા મને તો હા જમાઈનો ઉપકાર માનવો એટલો ઓછો, કેવી આપણો સારો આપણા માટે વિચારે છે. હે એ જ વાત તું છે છે ને. ને જરાય ચિંતા ન કર. જીજ્ઞા તુંય ચિંતા ન કર. ઈ છે ને ઓલી સંધ્યાને હું સમજાવી પટાવીને મૂકીને ઘેર લઈ જઈશ. એ માને હું નહીં, એની ગમે એટલી આડોડાઈ હશે ને તોય સીધી થઈ જાય. અને પછી જોઉં છું એ હા ના કહે ને તો હું એને સમજાવી દઈ. મારા જેવી ભૂંડી કોઈ નથી, માને હું નહીં. હા મને તો છે ને એક વાતની બીક છે. હેની હા રામલો બહાર તો ગયો છે, પણ આ સંધ્યાબેનના લગ્ન ન થાય ને ત્યાં સુધી પાછો ન આવે તો સારું. બાકી તો પાછો આવી ગયો અને સંધ્યાબેન એને જોઈ ગયા તો લગ્નનું તો આપણે ભૂલી જ જવાનું રહે. અરે તું ઉપાધિ કરી મને, એ શહેરમાં જ ગયો છે હજી ત્યાં. હા આપણા જમાઈએ છે ને હે એને ત્યાં બરોબરનો ફિટ કરી દીધો છે, એટલે એના આવવાનું કોઈ ઓલું નથી. એ આવે ને ત્યાં સુધીમાં તો બધો આપણો ખેલ ખલાસ જાય. વાહ હવે તમે જાઓ પાછા. હા હા હું જાઉં. એ રામ, હા મને ખબર છે તમે બાને હું કામ મોકલી દીધા નહીં. હાશ. હું તમને સારી રીતે ઓળખું છું. હા તને શું ખબર છે મેં બાને હું કામ મોકલ્યા? કાંઈ નહીં તો હું જાઉં હવે બાગ્યાસ તો. તારે ક્યાં જવું છે? બા એનું કામ પતાવી દે. આ તો? તું અહીં બેહને હા તું સમજી જશો તો પછી મને કહેશો. ઘરના કામ તમે કરશો? તમે કરશો? નહીં પણ એવું તો તમને કાંઈ આવડતું જ નથી અને તમને કંઈ ગમતુંય નથી એવું તો. હા જાઓ કરો, ઘરના કામ કરો. હાલો ને તો યાસ તમે મને મદદ કરાવો ને બે કામ કરવામાં. નહીં કરાવો? ઊંઘી બેહીને હવે સારું. કામ કરાવવા વાળા. નહીં બોલું કઈ બીજું હું તમને ના પોહાતું હોય તો. એ બા આ તમારા દીકરા શું કેવું છે? કાંઈ નહીં બા તમે જાઓ તમારે તમે જાઓ. બાઈ એમ કહે કે હું ઘર કામ કરાવું? મુખી બાપા, એ મુખી બાપા, જો સાંભળ, મેં તને જેટલું કીધું છે ને એટલું જ બોલજે હો. વધારાનું કાંઈ બોલી છે ને તો મારા જેવી કોઈ ભૂંડી નથી. આ છે ને તમે મારી માં છો ને એટલે હું કાંઈ બોલતી નથી. બાકી આ જમીનના સોદા કરવા ને એ મને જરાય નથી ગમતું. આ જમીન આપણી માં કહેવાય, એને વેચવાની ન હોય. બસ મને ખબર છે તું બહુ સમજદાર થઈ ગઈ છો, પણ એ બધી સમજદારી છે ને આમાં રહેવા દે છે. હું જેટલું બોલીને અને જેટલું કહું ને એટલું જ બોલવાનું છે. વધારાનો એક શબ્દ બોલવાનું નથી તારે, કહી દઉં છું. હા મુખી આવે ને એટલે સીધી વાત કરજે, પણ કાંઈ બોલતી નહીં. આવતા જશે હમણાં. મુખી બાપા, લે આવ્યા. એ જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ મુખી બાપા. આવો બેટા. હબળ આજ આ બાજુ ભૂલા પડ્યા. લાગે છે કે ક્યારેય તમે આ બાજુ આવતા નથી એટલે જરૂર કાંઈક કામથી આવ્યા હશો. હા મુખી બાપા, અમે ઓલી જમીનની વાત કરવા આવ્યા છીએ. હા બોલો શું છે વાત? અરે એમ કહું છું, આ જો ઓલી જમીનના સોદા થઈ જાય ને તો એમાં આપણા બંનેનો ફાયદો છે. એ તમને એટલા રૂપિયા મળશે ને અમને એટલા મળશે, તો બેવની જિંદગી છે ને સુધરી જાય. અને આ લોકોની તે અરે તમને છે ને આવું બોલતા શરમ થવી જોઈએ, શરમ. હું આ ગામનો મુખી છું અને તમે આ ગામના વડીલ છો. અને ખેડૂતના વિશે સારું વિચારો એને બદલે તમે ખેડૂતની જમીન પડાવીને પૈસા બનાવવા માગો છો. પણ એક વાત મારી યાદ રાખજો, એ સપનું હું તમારું ક્યારેય પૂરું નહીં થવા દઉં, ભલે એના માટે મારે જીવ દેવો પડે. મુખી બાપા તમારી વાત હાવ હાચી છે. હા મારા બા મને ઠેઠ આખા આ મારા બા છે ને એને મને ઘરેથી જ મને કહીને અહીંયા લઈ આવ્યા છે કે તું છે ને મુખી બાપાને કહેજે કે જમીન વેચી નાખે. એ તારું માને છે. અરે હમણાં મને તારો ભાઈ મળ્યો હતો, એ પણ મારી પાસે આવીને દલાલીની વાત કરતો હતો. મેં કીધું ભાઈ તું જ્યાં વાત કરીને ત્યાં કર, આ મુખીને મફતની સલાહ દેવાનું બંધ કર. મુખી બાપા, આ કાંઈ સલાહની વાત નથી, આ ફાયદાની વાત છે. અને હું એમ કહું છું, આ જમીન આપણે કંઈ થોડું ખોટું બોલીને આપણે લેવેસ કરવાની છે. જો વેચાઈ જાય અને એના સારા પૈસા આવે તો આપણને બધાને ફાયદો નથી. મારે ફાયદો નથી જોતો. આ જમીન છે ને ખેડૂતની માં હોય છે, અને તમે આ જમીન નહીં પણ આ ખેડૂતની માં વેચવા નીકળ્યા છો, એટલે આવું બોલતા તો તમને શરમ આવવી જોઈએ. એમાં શરમ કેવી? ધંધો છે. અરે ધંધાની ક્યાં તાણ છે એમ કહું છું. આ ખેડૂતને આ કંગાલ કરીને
તમારા એમાંથી ફાયદો શોધો છો. અરે બીજા ધંધામાં ફાયદો શોધો ને. પણ આપણે ક્યાં એમને એમ જોઈશી? આપણે એને રૂપિયા દેવાના જ છે ને. આ તો પછી જે આપણને દલાલીના મળે ને એમાંથી આપણે ભાગ પાડવાનો છે. મુખી બાપા, આ જમીન વેચશો ને એટલે આખું ગામ રજળી પડશે, અને બધાના નિહાકા લેવા હોય ને તો તમે આ નિર્ણય લેજો, નકર ન લેતા. અરે બેટા, મેં તને કીધું ને કે ભલે મારા જીવને જોખમે પણ આ ગામમાં મારી તો નહીં, પણ કોઈ ખેડૂતની જમીન હું નહીં વેચાવા દઉં. સાચી વાત છે, અને હું તમારી હારે જ છું. તમે આ જમીન વેચાવા ન દેતા. બાકી જે ભલે જેને જેટલા ઉલાળા મારવા હોય ને એટલા મારે. જોયું? આ હજી ઉગીને ઊભી થઈ છે ત્યાં એનામાં કેવા સંસ્કાર છે. અને તમે ગામના વડીલ છો છતાં તમે ખેડૂત માટે સારું નથી વિચારી શકતા? મને લાગે છે કે તમે બેવ જણા હરખા જ છો. સુખ કોઈને જોતું નથી. લ્યો, સંસ્કારની વાત કરો છો. એ પૈસા હશે ને તો હંધાય સંસ્કાર જ છે. કોકનો જીવ બાળીને સુખ હાસિલ ન કરાય એટલું તો તમને ખબર પડે કે નહીં? એમાં સુખ દુઃખની ક્યાં વાત આવી? આ એક ધંધો છે. જેમ બકાલાનો ધંધો હોય, જેમ કપાનો ધંધો હોય, એમાં જમીનનો એક ધંધો છે લેવેચ કરવાનો. અરે જમીન ખેડૂતની વેચી નાખીને પૈસા કાલ સવારે વપરાઈ જાય. અરે આ ખેડૂતની રોજી રોટી છે, એની ઉપર હું કામ તમે નજર માંડો છો? પણ કહું છું, હજી એ કહું છું, તમે લોકો બેમાંથી કેમ કોઈ સમજતા નથી? આપણે ક્યાં ખોટું બોલીને કરવું છે? આપણે એનો ધંધો કરવાનો છે. તમે નહીં સમજો. હાલ હાલ. ના લઈ. કેમ બેટા અહીંયા ઊભી છે? મુખી બાપા, હું તમને મળવા આવી હતી. મને એમ થયું કે વાડીએ જાઉં ને તો તમે એ બાજુ જ ક્યાં કરશો અને મને મળી જાઓ, એટલે હું અહીંયા આવી. હા બોલ, શું વાત છે? મુખી બાપા, આ મારા લીધે તમારા દીકરાને ગામ છોડીને જવું પડ્યું, અને મને એ જરાય નથી ગમતું. તમને તો ખબર છે ને, હું અને રામ એકબીજાને પ્રેમ કરતા હતા, અને મારા લીધે રામને આ ગામ છોડીને જવું પડ્યું. એ વાતનો મને બહુ અફસોસ થાય છે. હા, અફસોસ તો મને એ વાતનો પણ થાય છે કે હમણાં તમે મારા ઘરે આવ્યા અને તારી મા હારી મારે આ વર્તન કરવું પડ્યું. પણ કાંઈ નહીં બેટા, તું શાંતિથી તારી જિંદગી જીવ. હું એ તારો ભાઈ કે તારી મા કહેશે ને એમ ક્યારેય નહીં કરું. સો મુખી બાપા, એક વાત કહું, હા રામ હારે મારા લગ્ન નહીં થાય ને તો હું જીવતે જીવ મરી જાય. હું કોઈ બીજા હારે લગ્ન નહીં કરું. અરે બેટા, આવા શબ્દ હું કામ તું બોલે છો? ભગવાન મારી ઉંમર તને આપે. અને જો દીકરી, તું આ ગામની દીકરી તો છો જ, પણ મારા ઘરની વહુ બની હોત ને તો મારાથી નસીબદાર આ દુનિયામાં કોઈ ન હોત. પણ કાંઈ વાંધો નહીં, બધા સમય અને સંજોગના ખેલ છે. તમને ખબર છે, હા મારા બાઈએ ને મારા ભાઈએ જેની હારે મારું હક પણ કરાવ્યું છે ને, એ એક નંબરનો હરામી માણસ છે. નકરી દલાલી કરી અને બિચારા જે ગરીબ માણા હોય ને એના નિહાકા લે છે. મારે એવા માણા હારે ઘર સંસાર નથી માંડવો. હા બેટા, એ બધા મનના મેલા છે, બધા હરખા ભેગા થઈ ગયા છે. પણ એની મુરાદ હું ક્યારેય પૂરી નહીં થવા દઉં, એટલો વિશ્વાસ રાખજે તું મારા ઉપર. હું તો શું કરું ને, મને તો એ જ નથી સમજાતું. મારા ઘરના કોઈ મારા પોતાના છે ને એ મને નથી સમજતા. એમાં પારકાનું તો ક્યાં કહેવા જાવું? નો સમજે બેટા, નો સમજે. જેના મન મેલા થઈ ગયા હોય ને એને ઉજળું કાંઈ દેખાતું જ નથી. બસ એ તો એની જે વિચાર્યું હોય ને એમાં જ રચ્યા પચ્યા રહેશે. બીજાનું જે થવું એ થાય. તમને ખબર છે, મને ઘણીવાર એવી દાયિત ચડે જેની હારે મારું હક પણ કર્યું છે ને એની હારે હું એને ફોનેય નથી ઉપાડતી, ક્યારે એની હારે વાતે નથી કરતી. અરે મારા ઘરે આવે ને તો એને સામું નથી જોતી. પણ મને એમ થાય કે એ તો અજાયણો છે, પણ અમારા ઘરમાં મારા ભાઈ અને મારી માં એ બે તો મારા પોતાના છે ને. મારી માએ તો મને જન્મ દીધો છે, તોય સમજતી નથી કે આ બધું ખોટું કરે છે એમ. ન માને બેટા, કારણ કે એ લોકોને વાણમાં છે ને તારા થનાર મંગેતર જ બેહાર્યા છે. હવે તો મારે શું કરવું ને જ નથી સમજાતું. મને એમ થાય છે કે દવા પીને સૂઈ જાઉં એટલે બધી વાતનો એક નિવેડો આવે. ના બેટા ના, આત્મહત્યા કરવાથી કોઈનું સોલ્યુશન નથી થયું, પણ સામે લડીએ ને તો જ એનો રસ્તો થાય છે. લડું? કઈ રીતે લડું? આ રામ તો આ ગામ મૂકીને વયો ગયો. હવે મારે એકલીને બધું કરવાનું રહ્યું. અરે બેટા, એ કાયમ માટે થોડો વયો ગયો છે.
એ ગયો છે શહેરમાં, તો એક દિવસ પાછો તો આવશે જ ને. મુખી બાપા, હું તમને બે હાથ જોડીને વિનંતી કરું છું, તમે કાંઈક એવું કરો ને જેથી કરીને મારા ને રામના લગ્ન થાય. મારે ઓલા દેવેનારે લગ્ન નથી કરવા. જો મને મારી પાસે કાંઈ રસ્તો નહીં રહે ને તો હું હાજે કા હું કૂવો બુરાઈ. ના બેટા ના, એવું નહીં બોલ. પણ તું જેમ કીધું ને એમ જ હું કરીશ. કાંઈક રસ્તો કાઢું છું જેથી કરીને તારા અને રામના લગ્ન થાય. સારું મુખી બાપા, હવે હું જાઉં. હા બેટા, જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. રાજ, હમ મને ખબર નથી પડતી કે આને કેમ સમજાવી. એકની બે નથી થતી. હા બા, હું એ જ કહું છું. હા, કોઈ વાતે કાંઈ ભેગું નથી થતું. હા, લાગે છે ને બધા સપના છે ને સપના જ રહી જવાના છે, સપના પૂરા જ નહીં થાય કોઈ વાતે. એ તો ઠીક છે, એ જમીન બમીનનું તો ઠીક છે, પણ આ જમાઈને જવાબ હું દેવો? એકની બે નથી થતી તો કે હું એને નહીં પણ આજે નહીં કાલે નહીં, તો જમાઈને જવાબ હું દેવો એમ કહું છું. બા, હવે એને કાંઈક તો કહેવું જ પડશે ને, નગર પછી છેલ્લે મેં કીધું ને રસ્તો આપણે અપનાવી લેવું, બીજું શું ન્યા. હા, કોઈ વાતે ક્યાંયથી મેળ નથી આવતો. અને આ છોકરી એકની બે નથી થતી. હા, જમાઈએ એક બે વાર આવી ગયા, પણ એની સામે તો એ જોવાય રાજી નથી. એ બિચારા ઊભા હોય ને આ છે ને મોઢું પહેરવીને ઊભી રહેશે. બા, હું હંધોય જાણું છું. હા, જીજ્ઞાએ મને બધી વાત કરી. હા, કે સંધ્યાબેન કેવું કરે છે, એના ફોને નથી ઉપાડતી, બધી મને વાત કરી. પણ હું કરવું બા, તમે જ કહો. શું થયું? બે હા, આપતે કાં આવી તું? હા, હા સંધ્યાબેન, સંધ્યા લ્યો પાછું શું કર્યું એને? ભલે પાછી એની રામાયણ આવી કાંઈક નહીં કાંઈક. શું થયું? એને ભૂપત કાકા વાત કરતા હતા, હંધી વાત મેં સાંભળી એની. હું વાત કરતા હતા? હા હા, સંધ્યાબેને એને જમીન દેવાની સોખી ના પાડી દીધી છે. અને બીજી વાત, એ ભૂપત કાકાને એવું કહેતા હતા કે તમે મારા લગ્ન રામ મારે કરાવી દો, બાકી હું મરી જાય, કૂવો બુરી રહી કે. હા, છોડીએ છે ને, હા બધી રીતે આપણું લોહી પીધું છે. હા, હવે એ મુખીડાને શું કહેવાની જરૂર હતી? હા, એ જ વાત છે. અને મુખી બાપા એની હંધી વાતમાં હૈયા કરતા હતા, દીકરી તું જેમ કેમ, દીકરી તું જેમ કેમ. હવે રામલાર લગ્ન કરાવી દે તો? મારી વાત સાંભળો બા, હવે જે મેં કીધો છે ને, હા એ રસ્તો અપનાવી લઈ અને આ જમાઈને બોલાવી લઈ એટલે થાય વાર્તા પૂરી. હા, હું તો તમને શું કહું, હા ઝટ છે ને વેલા સંધ્યાબેને લગ્ન કરાવી દો હવે દેવેન કુમાર આરે, એટલે ઝટ એને શહેરમાં મોકલી દઈએ આપણે. પણ એ માંડવામાં બેહે તો ને, કે 2-5 વર્ષની ગીગલી થોડી છે કે તેડીને બેહાડી દેવાય. અરે બા, ગમે એમ કરીને મારી કૂટીને ધમકી દઈને ગમે એમ કરીને માંડવામાં બેહાડી દ્યો. બા હો ને બાકી નશાની દવાઓ આવે ને એ પણ માંડવામાં બેહાડી દ્યો. હા બા, અને હું તો શું કહું, મંદિરમાં લગ્ન કરાવી દો, કોઈને બોલાવા જ નથી. હા એ વાત તારી હાશી. આનો કાંઈક તો રસ્તો કરવો જ પડશે ને. હા જો આમનામ ને આમનામ રહે ને તો બધું ફના ફાચ્યા થઈ જાય અને આબરૂના કાંકરા થાય અલગ. બોલાવું સંધ્યાને? આવતા જ છે વાહે વાહે, મુખી બાપા વાત કરીને નવરા થઈ ગયા છે એટલે. હા બા, હા હવે ને એટલી વાર છે એની. હા, જ્યારે હોય ત્યારે છે ને બધા કામમાં છે ને પગ એડો દાડો કર્યો. હાચું કહું ને, મને તો આમ ધક ધક થાય છે કે જો એ કાંઈ આડું પગલું ભરી દીધું ને તો કાળી ટીલી બેહી જવાની છે આપણે. મને તો એ ખબર નથી પડતી કે રામલામાં હું મોહી ગયા છે. જ્યારે હોય ત્યારે બસ રામલો રામલો ને રામલો જ દેખાય છે એને. હા. માડી મને છે ને મને તો કાળ ચડે છે. હા એ આવે ને એટલી વાર છે એની. મને તો એવો મૂંઝારો થાય છે કે હું એ જો કાંઈક આડું પગલું ભરી બેઠી ને. અરે એ કાંઈ આડું પગલું નહીં ભરે. હા, આપણી આડી આવે છે આડા પગલા હું ભરવાની છે? તમે મંડાણા તે એ જ વાત છે ને. હા, આપણા ઘરનું નાક ન મળે ને તો સારું છે. દીકરીઓ તો માવતરનું સારું વિચારે, એની જગ્યાએ આપણે આ માવતરનું ડુબાડવા બેઠા છે. હા જો આવી. ઓય અહીંયા ક્યાં ગઈ હતી? હા તને નાનો હતી પાડી અને ઓલા મુખીડાને શું કીધું તે કે જમીન નહીં આપતા એમ? હા, કીધું તો. અરે તને કઈ નાક શરમ જેવું છે કે નહીં? હા, ભાઈનું સારું નથી ઈચ્છતી? તે ભાઈ મારું હારું ઈસીન કેમ ઊંધો વળી ગયો? લે, અને આ જો હા મુખીડાના છોકરા તારે લગન છે ને ક્યારેય નહીં થવા દો. એટલે સપના જોવાનું ભૂલી જજે. અને ત્યાં જે આજ કર્યું છે ને એ બહુ ખોટું કર્યું છે. મને તો એમ થશે તારી ગળાપસી દબી દો. હાથી દબી દ્યો. આમથી આમ જીવાડો છો એના કરતા મારી નાખો એ વધારે સારું છે. અરે એ તો મુખી બાપાને એમ કહેતા હતા કે રામલા હારે મારા લગ્ન કરાવી દો સટ વેલા હાર. લે બસ ને, બધી સાડી ખાઈ લીધી ને અહીંયા આવીને. હા, આ તારી ભાભી છે ને હંતુ સાંભળી ગઈ. હા, તો ભાઈ ખારા અમારે ત્યાં નીકળતી હતી અને હા તને જોઈ ગઈ. હા, અને હું છે ને તમારે જેવી નથી. હું પહેલા આપણા ઘરનું સારું વિચારું, પછી બીજાનું વિચારું. તમને ગમતું તું ત્યાં લગ્ન થઈ ગયા એટલે ને, અને મને ગમે ને કહાઈ વાડે નાખી દેવી છે અને તમારે કઈ બોલવું નથી. બસ સંધ્યા, અમે બોલતા શરમ નથી આવતી? અમે તારા હારું બધું હારું વિચારીએ
અને તું એક ઓલા રામલાની વાંહે પડી છે. કોણ મને કેવું છે ને એ બધી ખબર છે ને કોણ મારું કેટલું સારું વિચારે છે એ મને ખબર છે એટલે તમારે કઈ કહેવાની જરૂર નથી. હા અમારે કાંઈ કહેવાની જરૂર નથી પણ હવે છે ને ઘરની બહાર ન નીકળતી મને પૂછ્યા વગર જા અંદર જા અને તમે ધ્યાન રાખજો હા ઘરની બહાર ન જાય. હા આણે છે ને લોહી ઉકાળા કરાવી દીધા છે હા કોઈ વાતે ક્યાંયથી ભેળું થતું જ નથી હા બધી તું છે ને એની આગળ પાછળ રહેજે હો. હા, બા. હું તો કામમાં હોઉં, મારું ધ્યાન ન હોય, પણ તું રાખજે. હા બા, હવે નજર રાખવી જ પડશે કડક એના ઉપર. જાતો અહીં શું કરે જોતો જા થારી ફેરવી નાખી છે. અરે સંધ્યા તું અને એ પણ અહીંયા હા પણ રામ તું અહીંયા તું ક્યાં જાય છે? જાતો નથી. હું તો ઘરે પાછો આવતો હતો, મારા બાપુને મળવા આવતો હતો. અને હું તું આમ અચાનક આમ દોડતી દોડતી ક્યાં જતી હતી? તું તારા બાપુને મળવા આવતો હતો પણ હું તને યાદ જ ન આવી. તું કેટલા ટાઈમથી તું કેટલા વખતથી આ ગામ છોડીને વયો ગયો હતો. તને ખબર છે તારા વગરનો એક એક પલ હું જીવી નથી પણ મરીને જીવે છું. જો સંધ્યા તું રડીશ નહીં. જો કે હા હક તો મેં ખોઈ દીધો છે, છતાંય મારા ખાતર તું રડમાં. તે તારો કોઈ હક નથી ખોયો. હજી મારા ઉપર તારો જ હક છે. મેં મારા મંગેતરને ક્યારેય અપનાવ્યો જ નથી. મેં હર હંમેશ તને જ મારો માયનો છે. પણ સંધ્યા સપનામાં મેં કોઈ બીજા માણસનો વિચાર નથી કર્યો. અરે મારી વાત તો સાંભળ. મેં તને કીધું તો ખરું, અને આ શહેરમાં જવાનું કારણ પણ એ જ હતું. તને ખબર તો હતી જ ને કે તારું હક પણ આ દેવલા હારે થયું હતું, એટલે જ તો હું શહેરમાં જતો રહ્યો હતો. પણ કારણ કે મારી સંધ્યાને હું મારી આંખની સામે કોઈ બીજાની થતી નહોતો જોવા માંગતો. પણ મેં ક્યારેય દેવેનને અપનાવ્યો નથી. હું તારી હાટોથી મારા ઘરની સામે થઈ ગઈ હતી અને હજી થઈ ગઈ છું. તને ખબર છે અમારો ભાઈ અને મારો મંગેતર દેવેન બે તારા બાપુને અત્યારે મારવા નીકળ્યા છે. હું હા હું વાત કરે છે તું? મેં તારા બાપુને એમ કીધું ને કે હું રામ વગર નહીં જીવી શકું અને એ મને નહીં મળે ને તો હું મરી જાય. અને એ લોકો ક્યાં ગયા છે તને ખબર છે? એ વાડીએ ગયા હશે, મને નથી ખબર. એ વાડીએ જાય, ઘરે જાય, હું કાંઈ નથી જાણતી, પણ મને ખબર પડી ને એટલે મને એવું લાગ્યું કે હવે આ કોઈ પરિસ્થિતિ કે સંજોગ મારા હાથમાં નથી. પણ તું ક્યાં જતી હતી એ તો કે. મારે તને કહીને હવે કાંઈ ફાયદો નથી કે હું ક્યાં જતી હતી. જો સંધ્યા તું ના બોલે તો તને મારા હમશે હો. બોલ ક્યાં જતી હતી તું? રામ, તારા કાંઈ વાવડ નહોતા અને મારા ઘરે કોઈ મારી હારે નહોતા. બધાય મારી વિરુદ્ધમાં ઊભા હતા. એટલે હું મરવા જતી હતી. હા હું બોલે છે તું? બોલવાનું ભાન છે તને? હા હાટું મેં તને છોડી દીધી હતી. પણ રામ, હું તારા વગર નથી જીવી શકું એમ. અને હું ઓલા દેવેનારે આજે નહીં ને કાલે નહીં ક્યારેય લગ્ન નહીં કરું. સારું, તારી આ જ ઈચ્છા છે ને તો હું તને વસન આપું છું. હું વસન આપું છું કે હું તારી હારે જ લગ્ન કરીશ અને આજ પછી આ ગામ છોડીને ક્યારેય નહીં જાઉં. હાલ તું મહેરબાની કરીને હવે આ ગામ છોડીને જાતોય નહીં. હા હું કહું છું ને તને કે આ ગામ છોડીને હવે હું ક્યાંય નથી જવાનો. હવે ઝટ હાલ, મારા બાપુને આ તારો ભાઈ અને પેલો દેવો કાંઈ કરે ને એ પહેલાં આપણે ભોગવું જોઈએ. હાલો. હાલ.
હા 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 નાલાયક હે મારા બાપ ઉપર વાર કરતો તો તું મારા બાપ ઉપર વાર કરતો તો મારા બાપ ઉપર વાર કરતો તો તું હે રામ, હા તું છે ને હા વશમાં ન પડે તો વધારે સારું છે, નકર છે ને લેવા દેવા વગરનો વધારાઈ જાય. ઓય હા રામ છે ને કોઈ પારખું હોય ને એને કોઈ હેરાન કરતું હોય ને તોય વચ્ચે પડે છે, અને આ તો મારો બાપ છે, અને મારા બાપ સામે લાકડી તો હું કોઈ આંગળી હિંદે ને તો એને એની આંગળી કાપીને હાથમાં દઈ દઉં. જો રામ, હા તને મારતા કાપતા આવડે ને તો મને આવડે છે, એટલે છે ને તું આમાં વચ્ચે ન પડ ને, આમાં તારી ભલાઈ છે. તો સાંભળી લે, તું છે ને કાન ખોલીને સાંભળી લે. હવે છે ને આખા ગામનો મુખી આજથી હું, અને જો તારામાં ત્રેવડ હોય ને એટલા માણસોને બોલાવી લે, અહીંયા જ ઊભો છું. મારા બાપને એકલો ભાડીને મારા હળાવ એની ઉપર વાર કરવા નીકળાશો તમે. પણ હવે આ ગામ છોડીને કે મારા બાપને છોડીને ક્યાંય નથી જવાનો. તારાથી થાય ને એ ઉખાડી લે. હા હવે તો ટાઢો પડ, હવે તો ટાઢો પડ. આ રૂપિયા સારું થઈને ભાઈ, તમે આ બધામાં એક વાત જોઈ, તમે જે માણાની હવાઈ અહીંયા આવ્યા હતા ને મૂકી બાપાને મારમાં, એ માણા તો ક્યારનો ભાગી ગયો. અત્યારે તમને કંઈક થઈ ગયું હોત ને તો અહીંયા ઊભો ન રહેત, અને એની હાટુથી તમે આ મૂકી બાપાને મારવા આવ્યા હતા અને તમારી બેનની જિંદગી બગાડવા ઊભા થયા હતા. હા, અને મારા દીકરાએ કીધી ને એ વાત બરાબર છે. આજથી આ ગામનો મુખી મારો દીકરો છે, કારણ કે આ મુખીપણું અમને વારસામાં મળે છે અને અમારા લોહીમાં પણ છે. એટલે હવે તું સુધરી જા વહેલી તકે. આ પૈસા સારું થઈને તું તારી બેનની જિંદગી દાવ ઉપર લગાડી દીધી, એટલે તો વિચાર કર. અને સાંભળ રાસ, જ્યારે તે હા તારી બેન સંધ્યાનું હક પણ પેલા દેવલા હારે કર્યું હતું ને, ત્યારે મારામાં એટલી ઓકાત હતી કે તારી બેનને ભગાડીને હું શહેરમાં જતો રહું. પણ મારામાં એવા સંસ્કાર નહોતા. મેં હસી ખુશીથી સંધ્યાનું હક પણ દેવા હારે થવા દીધું હતું, અને મારે આ બધું જોવું નહોતું ને, એટલે જ હું શહેરમાં જતો રહ્યો હતો. બેન, જો મારાથી બહુ મોટી ભૂલ થઈ ગઈ. હું તો હા પૈસાની અને જમીનની લાલચમાં આવી ગયો હતો. મેં કીધું આ મુખીની જમીન વેચાવી દઉં ને તો મને બહુ બધી દલાલી મળે એમ હતી, પણ આ પૈસાની લયમાં હું તો ભૂલી ગયો કે હું એક ભાઈ છું, મારે એક બેન છે, અને હું નફટ મારી બેનની જિંદગી દાવ પર લગાવી બેઠો. ભાઈ, એ તો આજ ટાણે આરામ આવી ગયો, નકર તમે આજ તમારી બેનનું મરેનું મોઢું જોત. ના ના બેન, એવું ન બોલ. સારું કર્યું કે આ રામ રાણા હરાવી ગયો. મારા માટે તો ભગવાન રામ બનીને આવ્યો. જો આજ રામ ટાણે ન આવ્યો હોત ને તો આખી જિંદગીનો વસવસો રહી જાત, અને ભાઈ ઉપર એની બેનની હત્યાનું કલંક લાગત. પણ બેન, હવે તું મૂંઝાતી નહીં. હવે તારા લગ્ન હું હા રામ હારે વાસ્તે ગાસ્તે કરી. અને ભૂપત કાકા, મને માફ કરી દેજો. જો મેં બહુ મોટી ભૂલ કરી છે, માફીને લાયક નથી, પણ તમે તો મારા બાપ ઠેકાણે છો. એક દીકરાની ભૂલ સમજીને માફ કરી દો, અને મારી બહેનનો તમારી ઘરની વહુ તરીકે સ્વીકાર કરી લો. હા દીકરા, હા, કાંઈ વાંધો નહીં. હાલો હવે ઘરે. હા, સારું, હાલો.